ઓલા બે આવે તો સારું. એક તો પિકનિક નો શોખ એવો હતો ને તડકો એક એવો હે એટલે આવે ને તો સારું. મારે પેલા તો કઈક ઠંડુ પીવું છે. મારી જુવાન જો તો આવી છોકરી અહીંયા બેઠેલી. એ કોણ છો? હા માસી બોલો. હે કોણ એટલે મારા અહીં દેખાતા નથી. હું માસી તમે એવા પ્રશ્ન કરો? પણ આવા જંગલમાં તું એકલી આયા? અરે હું એકલી નથી, અમે તો પિકનિક માં આવ્યા છીએ બધાય. કેવી પિકનિક? પિકનિક? હા પિકનિક એટલે એટલે કે અમે ફરવા આવ્યા છીએ. એટલે શું કહેવાતું હોય? અરે અમે અહીંયા બધું આ છે ને જોવા માટે, ફોટા ઉતારવા માટે અને અમે આમ ફરવા આવ્યા ટૂંકમાં પિકનિક માટે નીકળ્યા છીએ બધાય. એ પિકનિક બીકનિક અમે નો સમજીએ પિકનિક બીકનિકમાં હો. અરે માસી અમે અહીંયા છે ને આ બધું જોવા આવ્યા છીએ, રખડવા આવ્યા છીએ એટલે બોર ને એવું ખાવા માટે આવ્યા છીએ અમે. એ આવા જંગલમાં પિકનિક કરવા નો આવાય. અમે પિકનિક બોલતી નહીં કોઈને, એવામાં અમે ગામડાના લોકો નો સમજી. પણ હું એકલી થોડી હોઉં, મારા બે ભાઈઓ હોતન છે, અમે ત્રણે ભાઈ બેન આવ્યા છીએ. તે તું તો આ એકલી બેઠેલી છો? અરે મારા ભાઈ કે તને બહુ તડકો લાગ્યો છે ને બેન, તો તું બેસ હું તારા બોરા તોડતો આવું. તે છે ક્યાં ઈવડાઈ કઈ દેખાતા તો નથી. તો કઈ ના અડૈયા હું તો વીણું છું. અરે મેં હું કેરું ને રાહ જોઈને બેઠી હો કે ગયા ઈ છે બોર વીણવા. હા બોર વીણી ને આ જો મારા ભાઈ આવ્યા. આ તારા ભાઈઓ છે? હા બે મારા ભાઈઓ છે. હા હો એટલે આવા ખહુરિયા? ખહુરિયા બેન એટલે માસી તમે એવું બોલો માં હો. એ આવા ખહુરિયાઓને અહીંયા પિકનિકમાં તું કેસ ને એવું કરવા નો આવાય. જો ખહુરિયા કોને કયો છો? એટલે એમ તો ખાધેલ પીધેલ કાંઈ દૂધ પી છીએ અમે. હા એમ જો અમારા બે ભાઈઓ સમજો. એ એવું દેખાતું નથી દૂધ પીવો એવા. અરે ઘરની ભેંસ છે લે, હું નતું દેખાતું. હા ઈ તો કોઈને નો દેખાય. આ એમ તો આ તમારો આ હારે એમને ખોટો દેખાય છે અને ખોટો લાગે છે. એ હું જંગલમાં ખોટું પહેરીને જ આવી. તમારો બાપ હું કઈ હાસુ પહેરીને આવા અડાયા નો વીણતી હોય. બાપ ઉપર નહીં જવાનું. હા તો એ બાપ ઉપર નહીં, જે કેવું હોય અમને કયો. મારા બાપાને તમે વૈસમાં નો લ્યો. અને તું બોલી ને એવું અહીંયા બોલતી નહીં, અમારામાં કોક અવરું સમજે. જો તો ભાઈ હું આને કહું, મને જો એને પૂછ્યું કે તું છોકરી અહીંયા શું કરેસ, તો મેં કીધું અમે પિકનિક માં આવ્યા છીએ. તો કે એવું તું બોલતી નહીં લે. હા ગાયરું દેશે ઊભી ઊભી કયું ને એટલે ગાયરું. ગાયરું એટલે હું એટલે બોલવામાં સભ્ય રાખો. હા સભ્યતા રાખો. એટલે મને કઈ ની ગાયરું દેશે ભાઈ? એ કઈ ની મને ગાયરું દે. એને ગાયર નથી દીધી. મેં એને મને પૂછ્યું કે તું શું લેવા આવી હો, તો મેં એને કીધું કે અમે પિકનિક માં આવ્યા. મેં એને ક્યાં ગાયરું દીધી? બરોબર પિકનિક માં આવ્યા અમે. એ વેતી ના પડો તો હાલો તો. વેતી ના એટલે કઈ તમારી જગ્યા છે? એ મારા ઢોર જો આમરિયા, અને હું મારા અડાયા જા એકડે બધા ભેગા કરીને રાખું છું. અરે તમારા ફોન ને મારે હું લેવા દેવા? ભેંસ છે, મને દૂધ પીવા જોઈએ અટાણે. જામ જા, દૂધ જેવો નથી દેખાતો. હાલ ને બેન આના મોઢે કોણ આવે આના કોણ? આ ગામના આવા જોઈએ. હાલો. હાલો દોહી મારા હારે મને કેસે આવા જ હોય. એ તમારા મા બાપ માં ફેર નથી તો આવામાં રખડવા મોકલે છે મારા હારા. લે ભાઈ જલ્દી વાડે આટો મારી આવું. મને ખબર નહીં પડે કે વારે જવાનું. તું મારા રસ્તે? તું મારા રસ્તે? હે હે એ આ રસ્તો મારો જ છે. તો આ રસ્તો મારો જ છે. હે તે ક્યાંથી કાઢ્યો? તો તે ક્યાંથી કાઢ્યો? મારા બાપ દાદાનું. તમારી આ પેઢીનો છે, મારી પીઢીનો. હે હા. એ તારા બાપાએ કોઈ પેઢી જોઈ છે? હે તારા બાપાએ જોઈશ કોઈ દી? હે તારા બાપા તું બાપ હામું ન જાતી હો. હા મારા બાપ ઉપર તું ન જાતી. તો ના હું હમે તો હું જવાની જ નકર છું. મને તારા બાપને કહેતા આવડે. હું તારા બાપ ઉપર જઈશ. એ તો કહી દે ને મારો બાપ તો વધારાનો જ છે. કઈ લાજ શરમ જ નથી આ બાઈને. હા લાજ મારા વાડા બાજુ તું શું લેવા જતી હતી? એ તું મારા વાડા બાજુ લેવા જાસ? મારો તો ઈ રસ્તો છે એમ કીધું મેં. હા એ મારો આ બાપ દાદાનો ને તેના બાપ દાદાનો રસ્તો છે. તને કીધું ને કે આ સાડાયા મારા જ આયા થાપવાના છે અને મારે જ ભેગા કરવાના છે. હે તો અત્યારે મારી યાર બાજવા હાટું જ ઊભી હો. એ બાજવા નહીં, લગન માંથી ડાયરેક્ટ અહીંયા આવી છું. જોતી નથી હાડી પહેરીશ? લા હે હાડી તો હારી પહેરીશ. હા પહેરવા દેજી. અને એલી કોલા ઘરી ગયા છે. કોણ ઘરી ગયા છે? ત્રણ હતા. કોણ ત્રણ હતા? એક છોકરી છે ભાઈ રે. ભાઈ રે? હા અહીંયા ઘરી ગઈ? હા મારો વરે ઈ બાજુ જ છે. હે હું વાત કરે? હા જલ્દી જા પૂઈક નકર તો પૂરું. પૂરું એટલે પટાવી લે એમ કહું છું. પૂરું એટલે બીજું કઈ નો મતલબ હા શું કહીએ છોકરી? હા મારો વર એટલે કયું નો યા છે હજી સુધી ઘરે ડોકું કાઢવા ન થાય. મને તો એવું લાગે છે કે પટાવી જ લીધી.
પણ ક્યાંથી પટાઈ લીધો હજી હમણાં ગયો એલી ઓલી છોકરી પટી એવી જ હતી હે હા હા ભોરી ગાય જેવી હતી પૂરી ગઈ જેવી હા તે જવા દે મને જોવા દે જા, શું જલ્દી કરે. જા હારું છોકરી અહીં હું લેવા હું આવી છે હે હા એલી કાક પિકનિક કરતી હતી એટલે શું કહેવાતું હોય પિકનિક હા એ શું હોય છે હું? હા એ ઓલો શું કહેવાય શહેરમાં ઈ ઓલો પિકનિક ને ઓલા ફરવા ગામડામાં ઓલો રખડવાન ફરવા જાય હા. ને એને પિકનિક કહેતા હશે એવું છે હા એ એવું આપણા ગામડામાં નો હાલે હારું, હો. હાલ આપણા હું- ગામડામાં કોક બીજું સમજ સાચી વાત છે હા. સારું હાલ હું જાઉં હા છું. ઓ અને ઓલો તપાસ હજી કરતી જઈશ ને તપાસ હું કરતી જઈશ બીજી વાર આ રસ્તે આવતી નહીં હો. હે એલી આપણે બેયને બાંધવાનું હોય ને પાછું ભેગું થવાનું હોય ને તાર ધણીની કેટલી ખબર દઉં છું હા એ વાત સાચી હા. સારું હાલ તો હા આમાં જ હું આમ જા- રખડતો હોય હું હા આમ જાઉં હું આમ જાઉં હા તપાસ કર ઓહો એ છોકરી તો જો રૂપના અંબાર જેવી પણ અહીંયા શું કરે આવા વન વગડામાં બિચારી ભૂલી પડી લાગે કે બોર તોડવા આવી કાંઈ સમજાતું નથી મારી હારી છે જોરદાર હો ભગવાને પણ મારી સામે રાખી આમ એ થાય કેવી છોકરી છે લાય હું કંઈક એને વાત કરું શું કઈક વાત કરવી છે એને છે ને એને અરે હું તો બોર તોડવા આવ્યો મેં સાંભળ્યું કે લાય એની હારે વાતું કરું એટલે તમે આ હાટું અહીંયા મેં તમને મોકલ્યા હતા મેં તમને વાડે મોકલ્યા હતા કે ઓલા ગાયુંને ને એને નીણ નાખવા હાટું પણ તું કંઈક બોલવાનો વારો તો આવવા દે મેં હું એવું તમે કઈ નીણ નાખો આ ગાયુંને નાખો હક બાયુંને નાખો છો અરે હું તો બોર તોડવા આવ્યો પણ હવે તારા હાટું જ બોર તોડતો હતો મેં કીધું લાઈ ઓલી જોયું નહીં તમે બોર તોડતા હતા પણ હજી તો તોડવા જાતો તો એ પેલા તે મારો કાટલો ક્યાં મને એક બોર બતાવો ક્યાં તોડ્યો છો તમે પાણો હે તો ખોટું કેમ બોલો છો આપા હજી તોડવા જાતો તો એલી અને આ કોણ છે એ ભાઈ તમે માઘાજન બાંધો ને મને બોર ખાવા દો હું થોડો ઓળખું અને કોણ છે છે કોણ આ? મને શું ખબર કોણ હે ઓલા રાધાબેન મને હાસુ કહેતા હતા ઈ મને સમજાવીને ગઈ કે તારો વરી કે કોક બાઈ છોકરી હે ને એને વાહ વાહ રખડે છે. ઓલી રાધાબેન એમ કેતી તને હા અને તે એનું માની લીધું માની લીધું ને મેં જોઈ લીધું મારી હગી આંખોમાં એમને તને અહીંયા વિશ્વાસ નથી મારો ક્યાં અહીંયા અહીંયા ઈ આ શું છે તને કેટલો પ્રેમ કરું ગાંડી ઈ તો તું વિચાર એટલે અહીંયા હું છે એમ કહું છું અહીંયા દિલ હોય દિલ હાર્ડ ટચિંગ તે હું શું કરું મને થોડી ખબર છે તમારું દિલ તું મારી ઉપર ખોટી શંકા કરસ હવે આ શંકા હાચી જ છે રાધાબેન કહીને ગયા મને પણ હું આ તું કેતી હોય ને તાને મોઢે કહી દઉં હો. કહી દો અને બેન કહી દો એ ભૂંદડા જેવી મારી બેન બેરી લાગે સાંભળતી નથી બસ મેં બેન કહી દીધું એ તું કોને કે છે અરે એમાં એવું છે આ મારી ઉપર ખોટી શંકા કરે ને ખોટા આક્ષેપ નાખે કે મારે તમારી હારે કંઈક છે એમ. એમ નહીં હવે વનવગડામાં તું અહીંયા શું કરશો અરે બેન આ કોણ છે આ મારો વર છે અરે બાપા ઈ ભાઈ હવે એ બિચારા મેં ઈ ભાઈને મેં નથી જોયા ઈ ભાઈએ મને નથી જોયા અમે તો અહીંયા પિકનિકમાં આવ્યા ત્રણે ભાઈ બેન એટલે હું તો બોર ખાતી હતી ક્યાં છે તમારો ભાઈ બોલાવો તો એ ભાઈ આય તો કયો ભાઈ નામ તો હોય એલા ભાઈ જલ્દી આવો નકર મારું ઘર ભાંગશે અહીંયા હા આવ્યો હા હું થયું આ ભાઈ જો તો આ બાજુ આલું ક્યાં બાજુ ઈ બાજુ હું છે હું મારવા લઈ જવા છે ત્યાં કઈ ન્યા આ બાજુ આલો ને બોયડીએ બાંધવાના છે એટલે અમે તને બાજવા બોલાવ્યો છે ઉપાધિ કરીમાં બેન હું બેઠો છું ને આ બઈની હમણાં એસી ની તેસી હા ભાઈ જો આવડી યારે હું બોર ખાતી હતી હા. તો આ ભાઈ રહ્યા ને એ તો બિચારા એમ કહેતા હતા, એનું જે કઈ હોય આપણને નથી ખબર ઈ ભાઈ તો કઈ બોલે નથી પણ આ બાઈ એની ઉપર ખોટી શંકા નાખે છે. શંકા નાખે પણ એમ નહીં તમને શરમ આવે છે આવા તડકાના તમે અહીંયા ઓલા પીક શું કરવા નીકળ્યા હો? પિકનિકમાં આવા આવ્યા છીએ પિકનિક કરવા પણ ઈ જી કરવા નીકળ્યા એમાં આપણે બાંધવાનું ન હોય એલી હું ક્યાં બાજુ છું તમે બોલ તું ખોટું બકબક કરમાં તું જો તમે મારા ભાઈ મોઢે કેતી હોય એટલે રાખડી બાંધ દઉં તો મારી હાડી ફાડીને શું છે તારી આ ટી-શર્ટ ફાડીને બાંધ દે ના ના ઈ તે કીધું તમારો એમાં ભાઈ થઈ હાલી જાય હું બાંધું તો આ તું મારો હાડી બાંધ એ ભાઈ તું જાને આ ભાઈ આપણે એ ભાઈ આઈ લે હા. ભાઈ અને આ તો જો આમ તો જો ખેબડો હારો લાગે. ચશ્મા પહેરી નીકળી જાયલા હે આને મૂકી દે હાચું કહું એલા હું મૂકી દે મારી ઘર વાળી છે આમ જો સાંભળ આવા નવા કેટલા પણ ગાયલા તું આવે એલી છે ખોટી શંકા કરે મારી ઉપર આવડીક વાતમાં આવડું કરી નાખસ તમારો તો વાડે આ વાડે નથી જાવ વાલ તને બોર ખવડાવું બોર નથી ખાવા મારે તો હું તારે જોઈશે પણ હું જોઈશે એટલે હાલી નીકળાશો ઓલા રાધા ભાભી હાચા જ છે ઈ મને કહે છે કે તારો વર હે ને તારા વાહેથી નો કરવાની કરે છે હા મને ખબર જ છે કોકની વાતોમાં આવીને આપણા ઘરમાં ઝઘડા થાય છે કોકની વાત નહીં સાચી જ વાત છે હું સાનો મુનો વાડે આઈલે જતો તો ન્યા વાહે હું થયું એલા ભાઈ કાઈ નથી થયું આ તારી ઘર વાળી હે ને એને તું કઈક સમજાય હવે આ કોકના ઘર ભંગાય છે કા હું થયું હું થયું આ હું નથી થયું ઈ પૂછ તું ત્યાં તમે બાંધો છો હું લેવાની એમ કહું એલા ભાઈ વાત કાઈ નહીં હું રસ્તામાં અહીંયા વાડે આવતી હતી મેં એને હવારના વાડે મોકલા છે બપોરના
તો રાધા ભાભી મને ભેગા થયા તો રાધા ભાભી એમ કીધું કે તારો વન અહીંયા કોક છોકરી એવી છે ને વાહ વાહ રખડે છે ને મેં જોઈને તો સાચી વાત હતી મેં મારી હગી આંખે જોઈ. તને એવું લાગે હું કોઈ દી કરું? આ બધાય મારા બાળપણના ભેરું હે, પૂછી લે એને. માનવામાં ન આવે હો ભાઈ, વગત જેવો સીધો છોકરો નથી ક્યાંય. તમારા બાળપણના ભેડું તમારે અને ઈ આ છે ને બધાને છડાવવાના ધંધા કરે મારી ઘરવાળી. સાંભળ એના મોઢે સાંભળ તું હું કે જો એનો પતિ પરમેશ્વર હું કે સાંભળ તું. કોઈના બે માણાના ઘર નો ભંગવાય પણ ઈ ધરા હાથી ભંગવે છે. એનું નથી ભાંગતું તોય તો બીજાના ભંગવે છે. તઈ અમારે ભલે હારું પણ બીજાના ઉખેડ નાખે છે એવું છે. હમણાં અહીંયા જઈને એને હમણાં હવે હમે તું થોડું એમ તો તમારી ઘરવાળી અદેખી જ છે કોઈ જોઈ ન થકતી. હમણાં સડાઈ દો બે ત્રણ હમણાં કા બધાવાના બે ત્રણ નહીં, હું તો કહું હોટો લેતા જાઓ, હોટે ને હોટે હોરી એ નાખજો. કોથરામ પૂરી નાખ્યા હોય એને ક્યાંક એટલે અમે તો હોરી હેકે નાખજો. રખડી. આય તું આય હવે. ભૂલ થઈ ગઈ હોય લાવ. હવે હું ભૂલ લેલી તને આવી ભૂલ તો તું હરોજ કરતી આવસ. મને નહોતી ખબર. તો હવે હું કરછી? કાઈ નહીં, હાલો કરે તમને હારું હારું ખાવાનું બનાવી દે. એમ હાલો. હાય લેલી. મારી હારી ઓલી વર્ષા હે ફસાવી દીધી એને ઘરવાળો બિસાડો કેવો હોજો છે પણ આવડિયા રહી ને મારી યાર બાયધા જ રાખે છે એટલે તો સડાવીને મોકલી દીધી. તઈ મારી હારી બહુ ખતરનાક છે, વાલી કરે મારા આડાયાને બધું ભેગું કરીને વહી જાય પણ હવે એને છે ને એનો ઘરવાળાને કજિયો કરાવી દીધો મોટે પાયે. હું તો મારામાં એમાં તો નંબર આવે કજિયા કરવામાં. તઈ એટલે તને જરાય શરમ છે કે નથી? કા શું થયું? ઓલા બિચારા બે માણા કેવા બાંધતા હતા, માથામાં પાણા મારતા હતા એકા બીજા. નો હોય કોઈ દી. એવું બધું તેને હું તે કહી દીધું ઓલી વર્ષે તે હાવ બે માણા ધબા ધબી કરે રોડ માથે. અરે મેં કઈ કીધું જ નથી લે, મારી ઉપર થોડું નાખે ઈ. અરે ઈ વર્ષા કહેતી હતી કે તમારી ઘરવાળી કે ઓલો ઓગલો ને કે ભાઈ કે હું સડાવી છે નહીં કે તો બે માણા રોડ માથે ધડાબડી બોલાવતા હતા. હે તે બાદવા દ્યો ને આપણે શું જાય? હા આવું ન કરાય, બિચારા કોકના ઘર હાલતા હોય તો આપણે હાલવા દેવાના હોય, એમાં ઈંગારે નાખીને આપણને શું ફાયદો? એ ફાયદાના ક્યાં તમે થાવશો? ઈ બધું ધણી થઈને બેઠીશ, તમને ખબર છે? હું ધણી થઈ અને જો રીહામણે વહી જાય ને છૂટા છેડા કરી દે ને તો આપણે હરખું આવી જાય એમ કહું છું. હવે ઈ ક્યાં કરોડો રૂપિયાની માલિક છે તો ધણી થઈ જાય એમ? હા? ઈ બિચારી માંગવા આપણી કોઈને માંગીને ખાતી હોય, હવે એની પાસે શું હોય ને હવે આપણી કોઈને ધણી થઈ? લે તે તમને ખબર નથી? અરે એના બાપ દાદાની જમીન કેટલી છે તમને ખબર છે? અરે 50 વીઘા જમીન છે. કઈ તમને લાગે છે દુબરા નથી? એ દુબળા હોય કે ન હોય, હા. એના બાપનું એને કાયમ આવે ને આપણા બાપનું આપણે કાયમ આવે, કોઈ કોઈનું છૂટવાય નહીં. એ ભાભાને મૂકીને વયા જતા હતા ને કાયમ રોટલો હું દઉં છું, કઈ એ દેવા નથી આવતી, તો હમણે આવીશ. તો એ ભાભાના હા. આશીર્વાદ આપણને જડશે ને તો આપણે જમીન વાળા થાવું ને એની જમીન વેચાઈ જાહે. એ તમારા પ્રતાપમાં જમીન ન હોય, થઈ જાય ભાઈ, સાણા હોય આખી જિંદગી. સેવા કરો ગઈઢા માણાની તો આફુડું થઈ જાય. હા એ સેવા કરી કરીને તો હું લાંબી થઈ ગઈ હાવ. હવે સેવા બેવા મારે કરવી આ નથી. છેક હવે કોઈને સડાવવાના નો ધંધા કરતી, હે? કોઈને સડાવવાના ધંધા કરતી નહીં, અને બિચારા બે માણા રોડ માં બાંધે છે ને હવે આવા ધંધા નો કરતા એનું જાવ હવે. આ જા વાલો લે મને સડાવવા ના પાડતા જાય છે. જો તો ખરી આ કેમ મને ખવડાવી દેતા હોય, આખો દી શાંત થાયપા રાખું, અડાયા ભેગા કરું તયે સાઈઝ ભેગી થાવ. નકર આ મને હું સાઈઝ ભેગી કરતા.